આજે આપણે સારંગપુરના ભગવાન હનુમાનને સમર્પિત એક ખૂબ જ પ્રખ્યાત આરતીના ઊંડાણમાં ઉતરીશું. આ એવી આરતી છે જે લાખો ભક્તોના હૃદયમાં વસેલી છે. આપણે આ કષ્ટભંજન દેવની આરતીના દરેક શબ્દ પાછળ છુપાયેલા શક્તિશાળી અર્થને સમજવાની કોશિશ કરીશું. આરતીની શરૂઆત જ થાય છે આ જયઘોષથી. જય કપી બળવંતા. હવે આનો મતલબ શું? કપી એટલે કે વાનર, અને બળવંતા એટલે જેનામાં અપાર બળ છે, ખૂબ જ શક્તિશાળી. તો આનો સીધો અર્થ થયો કે મહાન શક્તિશાળી વાનર પ્રભુનો જય હો. આ એક જ પંક્તિ આખી આરતીનો પાયો છે. આ જ એનો મુખ્ય સૂર છે. તો ચાલો આ દિવ્ય સ્તુતિના પહેલા ભાગમાં જઈએ. અહીં આપણે એ સમજીશું કે જે દેવતાની વાત થઈ રહી છે એમની ઓળખ શું છે અને આ ભજનનો મૂળ વિષય શું છે. અહીં જેમની પૂજા થઈ રહી છે એ છે કષ્ટભંજન દેવ. આ નામ જ સાંભળો, કેટલું સુંદર અને રાહત આપનારું છે. કષ્ટ એટલે કે દુઃખ અને ભંજન એટલે કે નાશ કરનાર. એકદમ સરળ શબ્દોમાં દુઃખોનો નાશ કરનાર. આના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે આ આરતી માત્ર શક્તિની પ્રશંસા નથી, પણ એવા દિવ્ય સ્વરૂપની ઉજવણી છે જે આપણા જીવનની પીડાઓ અને દુઃખોને દૂર કરે છે. ભક્તો માટે તો આ નામ આશાનું બીજું નામ છે. સારો, હવે આગળ વધીએ અને જોઈએ કે આ આરતીના શબ્દો પ્રમાણે હનુમાનજીનો પ્રભાવ કેટલો વિશાળ છે, એમના ઉપાસકો ક્યાં ક્યાં છે. આરતીમાં એક ખૂબ જ સુંદર પંક્તિ છે, સૂર નર મુનિજન વંદિત. આ સ્લાઇડ એને બરાબર સમજાવે છે. સૂર એટલે દેવતાઓ જે સ્વર્ગમાં રહે છે, નર એટલે આપણા જેવા મનુષ્યો, અને મુનિજન એટલે જ્ઞાની ઋષિઓ અને તપસ્વીઓ. મતલબ કે દેવલોક હોય, પૃથ્વીલોક હોય કે પછી આધ્યાત્મિક જગત, દરેક જગ્યાએ દરેક જણ એમની પૂજા કરે છે. આ બતાવે છે કે એમનું મહત્વ કેટલું સાર્વત્રિક છે. હવે આપણું ધ્યાન હનુમાનજીની એ અપાર શક્તિ પર લઈ જઈએ જે ભક્તોને નિર્ભય બનાવે છે. ખાસ કરીને દુષ્ટ શક્તિઓ સામે એક રક્ષક તરીકેની એમની જે ભૂમિકા છે એની વાત કરીએ. ભજનમાં કહ્યું છે કે જ્યારે હનુમાનજીની હાક સંભળાય છે, એટલે કે એમની ગર્જના, ત્યારે શું થાય છે? ચાલો જોઈએ કે એની અસર કેવી હોય છે. અને એની અસર ખરેખર નાટકીય છે. આરતી કહે છે, ભૂત પિશાચ વિકટ ગ્રહ પીડિત નહીં જંપે. મતલબ કે ભૂત પિશાચ જેવી નકારાત્મક શક્તિઓ હોય કે ખરાબ ગ્રહોની પીડા કંઈ પણ હેરાન નથી કરી શકતું, બધું શાંત થઈ જાય છે. અને એટલું જ નહીં, હનુમંત હાક સુણીને થર થર કંપે. ખાલી એમના અવાજ માત્રથી જ બધી નકારાત્મક શક્તિઓ ભયથી કાપવા લાગે છે. આ છે એમનું રક્ષક સ્વરૂપ. ચાલો હવે આરતીના એ ભાગ પર આવીએ જે આપણને એક રોમાંચક વાર્તા કહે છે. એ રામાયણના સૌથી પ્રસિદ્ધ અને વીરતાભર્યા પ્રસંગોમાંથી એકનું વર્ણન કરે છે, જે સાહસ અને ભક્તિથી ભરપૂર છે. આરતી આ આખા મિશનને બહુ સુંદર રીતે ટૂંકમાં વર્ણવે છે. પહેલું પગલું, ઉડ્ડન સાગર. જે વિશાળ સમુદ્રને પાર કરવો અશક્ય લાગતો હતો એને એક જ છલાંગમાં પાર કરવો. બીજું, સીતા શોધ. રાવણ દ્વારા બંધક બનાવાયેલા માતા સીતાજીને શોધી કાઢવા. અને ત્રીજું, લંકાજારી. અન્યાયનું પ્રતીક એવી સોનાની લંકાને આગ લગાડી દેવી. જુઓ કેવી રીતે થોડા શબ્દોમાં આખી કથા સમાવી લીધી છે. અને આ વાત સમજવા જેવી છે. આરતીમાં આ કાર્યોને ખાલી શક્તિના પ્રદર્શન તરીકે નથી બતાવાયા. ના, આ તો શ્રીરામ પ્રત્યેની એમની અતૂટ ભક્તિ અને વફાદારીનો પુરાવો છે. એમની શક્તિ, ભક્તિ અને વ્યૂહાત્મક બુદ્ધિ ત્રણેયનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. અને હવે આપણે આ વિશ્લેષણના અંત તરફ આવી રહ્યા છીએ. આપણે જોયું કે એમના કાર્યો કેટલા મહાન અને પૌરાણિક છે. હવે એને ભક્ત અને ભગવાનના અંગત સંબંધ સાથે જોડીએ. આરતીમાં એક બહુ મહત્વપૂર્ણ શબ્દ છે, શરણાગત ત્રાતા. આનો અર્થ છે જેઓ શરણે આવે છે તેમના રક્ષક. આ એક જ શબ્દ આખી આરતીના સારને સમાવી લે છે. એ એક વચન છે કે જે કોઈ પણ શ્રદ્ધાથી એમના શરણે જાય છે એમને મુક્તિ અને સુરક્ષા ચોક્કસ મળે છે. ભક્તો માટે આનાથી મોટો ભરોસો બીજો શું હોઈ શકે? તો આખી આરતી ભક્તોને શું વચનો આપે છે? તે અંતિમ આશરો પૂરો પાડે છે. વાંછિત ફળદાતા છે, એટલે કે મનની સાચી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. ઉચ્ચ હેતુ માટે ભક્તિનો માર્ગ બતાવે છે. અને હા, કષ્ટભંજન તરીકે બધા દુઃખો અને પીડાઓનો નાશ તો કરે જ છે. આ રીતે શક્તિથી લઈને કરુણા સુધીની આખી વાત એક સાથે બંધાય છે. આ બધું આપણને એક વિચારવા જેવા સવાલ પર લાવીને ઊભું રાખે છે. આજની આ ફાસ્ટ ફોરવર્ડ દુનિયામાં આવા પ્રાચીન ભજનો આપણને શાંતિ અને સુરક્ષાનો અહેસાસ કેવી રીતે કરાવતા હશે?
શ્રદ્ધા, કથા અને ભક્તિની આ જે તાકાત છે એના પર વિચારવા જેવા પ્રશ્ન છે. આ આરતી આપણને યાદ અપાવે છે કે જીવનમાં ગમે તેટલા પડકારો આવે, કોઈ દિવ્ય શક્તિ હંમેશા આપણી રક્ષા માટે હાજર છે.